પિરાણા ડમ સાઈડથી સૈજપુર પીપળસ થઈને કમોડ તરફ જતો આ રસ્તો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબા વોર્ડ છે. ગઈકાલે સાંજના સમયે લગભગ 7 થી 8, 8:30, 9ના ગાળામાં વરસાદ થયો, પછી વરસાદ થયો નથી. ગઈકાલે જે રાત્રે વરસાદ થયો પછી અહીંયા વરસાદ પડ્યો નથી. લગભગ 7-8 કલાક વીતી ગયા પછી આ રસ્તા પર જે પાણી છે તમે જોઈ શકો છો. આ જે કોર્પોરેશનની જે બેદરકારી છે અને જે પ્રી મોન્સૂનની કામગીરીના જે બધા તમામ જગ્યાએ કામગીરી થાય છે, નિયમિત થાય છે, સાફ સફાઈ થાય છે, ગટરોની, વોટર સ્ટોમ લાઈનોની, એ દાવા બધા પોકળ અને ખોટા પુરવાર થયા છે. અને અહીંના જે કોર્પોરેટરો છે બે જવાબદાર છે. આ વિસ્તારમાં ક્યારેય ડૂકાતા નથી. માત્ર ફેસબુક ઉપર ફોટા નાખીને આનંદ લૂંટવાવાળા કોર્પોરેટર પહેલીવાર આ વોર્ડને મળ્યા છે. અને આ જે રીતે આખા રસ્તા પર ઠપોઠપ પાણી ભરેલું છે અને અહીંયા અમુક જગ્યાએ એટલા ઊંડા ખાડા છે કે માણસની ગાડી એમાં પછડાય તો એ ગાડીનો આખો કંટ્રોલ ગુમાવી બેસે. એમાં 2 વ્હીલર ચાલક માટે તો ખૂબ જોખમ છે, સાયકલ ચાલક માટે બી, અને રિક્ષા બી પલટી મારી શકે છે. જો આ જે લાંબા વોર્ડ છે અને અહીંયા હાલમાં જે સ્થિતિ છે, લગભગ 10:30 વાગવા આવ્યા છે અને તમે ટ્રાફિક જોઈ શકો છો. જે રસ્તા પર જે ઘસારો છે, 2 વ્હીલર, રિક્ષા, સાયકલ સવાર અને જે ડમ સાઈડની ટ્રકોનો જે ઘસારો જોઈ રહ્યા છો. અહીંયા રાત્રિના સમયે સ્થિતિ બહુ જ વિસ્ફોટક બની જાય છે. આ પાણી કેમ ભરાય છે અને એનો નિકાલ કેમ નહીં થતો અને આના માટે જવાબદાર કોણ? અધિકારી. જે જવાબદાર અધિકારીઓ છે એની વિરુદ્ધ કોઈ એક્શન કેમ લેવામાં આવતા નથી, એ સૌથી મોટો સવાલ છે. અને આ રસ્તા પર ઠેર ઠેર જે ગેરકાયદેસર બાંધકામો છે અને એ ગેરકાયદેસર બાંધકામોના કનેક્શનો અને જે ગેરકાયદેસર બાંધકામોમાં સંદિગ્ધ જે પ્રવૃત્તિઓ ચાલે છે એના તમામના જે ગેરકાયદેસર કનેક્શનો છે, અહીંયા વોટર સ્ટોમ લાઈન નાખેલી છે. કારણ કે અહીંયા ગટર લાઈન ના હોય, રેસિડેન્ટ વિસ્તારમાં જ ગટર લાઈન હોય. તો એ તમામ ગેરકાયદેસર જે બાંધકામો છે એના કનેક્શનો પણ વોટર સ્ટોમ લાઈનમાં આપેલા છે. એટલે જેને જેમ મરજી ફાવે તેમ બધા ખોદકામ કરીને એવી લાઈનો આપતા હોય છે. અને એ બધી પ્રવૃત્તિઓ ઇજનેર વિભાગના અધિકારીઓની સાંઠગાંઠથી અને કોર્પોરેટરની સાંઠગાંઠથી થાય છે. એટલે જ્યાં પિરાણા ચોકડીથી સૈજપુર, ગોપાલપુર, પીપળસ જતા રસ્તા પર મેક્સિમમ જે જમીનો છે કોર્પોરેશનની માલિકીની છે, સરકારી હેડે ચાલે છે. સરકારી પડતર બોલતી જમીનો કેટલી છે અને કોર્પોરેશન દ્વારા તે દબાણો દૂર કરવામાં આવતા નથી. જો પેલા બેનનું સ્કૂટર આખું અહીંયા એટલા મોટા ખાડા છે, નકરો આખો રસ્તો તરબોળ થઈ ગયો છે. અને આ લગભગ વરસાદ રોક્યાના લગભગ 5-7 કલાક પછી આ પાણી ઓસર્યા નથી. કારણ કે પાણી ક્યાંય નિકાલ થવાનો કોઈ રસ્તો જ નથી. બધી જે લાઈનો છે અહીંયા વોટર સ્ટોમ લાઈન નાખેલી છે એ જામ છે, બંધ છે એમ કેવું હોય તો પણ કોઈ ખોટું નથી. કારણ કે બંધ હોય, જામ હોય તો જ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય. અને અહીંયા આ પહેલીવાર 2 જવાબદાર કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા છે, જે ભાજપના નામે ચૂંટાઈને આવે છે. 2 વ્હીલર કાઢવું હોય તો પણ વિચાર કરવો પડે. એટલી વિસ્ફોટક હાલત આ રસ્તાની તમે જુઓ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબા વોર્ડનું સૈજપુર ગોપાલપુર ગામ છે અને સૈજપુર ગોપાલપુર ગામથી સાવાડી તરફ જતો આ રસ્તો. હવે અહીંયા રાત્રે દરમિયાન શું હાલત થતી હશે, અમને શરમ આવે છે આ વિષય સતત ઉજાગર કરવામાં કે આના વિડીયો બનાવવામાં. કેટલા વર્ષોથી આ રસ્તાની હાલત એટલી બદતર છે. જો બધા અટવાય છે ક્યાંથી જવું.
કેવી રીતે જવું. જો કેવા ખાડા છે જબરજસ્ત. જો આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબા વોર્ડનો આ વિસ્તાર છે અને પીપળજ ગામ ત્યાં આગળ કોર્પોરેશન દ્વારા હમણાં વરસાદ ચાલુ હતો ત્યાં સુધી જેસીબી દ્વારા અહીંયા ખોદકામને વગેરે કરવામાં આવતું હતું, પણ તમે જોઈ શકો છો હવે આ જે ડ્રમને મૂકેલું છે ત્યાં કેટલો ઊંડો ખાડો કોઈને ખ્યાલ નથી. અને પેલા જે બે ભાઈઓ ઊભા છે એ હમણાં ત્યાં એક બીજા ખાડામાં અચાનક જ બહુ ખરાબ રીતે પડી ગયા. એટલે ત્યાં પણ કોઈ જાહેર સૂચના સંબંધી બોર્ડ કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવ્યું નથી. હવે આ બંને જે ભાઈ આખા ખાડાની અંદર ઘૂસી ગયા, પડી ગયા બંને. તમે અત્યારે પડી ગયા ને, ક્યાં આગળ પડે? આ ખાડામાં. કેટલો ઊંડો ખાડો છે? અડધી ગાડી આખી અંદર ઘૂસી ગઈ, એટલો ઊંડો ખાડો છે. હવે તમે જો આ 24 કલાક ધમધમતો રસ્તો છે અને જે અધિકારીઓ અમદાવાદમાં આટલી ઘટના બને પછી નાલાયક નફ્ફટ અધિકારીઓ, કોઈ ધ્યાન નહીં હોય, કોઈ જીવે મરે, અધિકારીઓ કોર્પોરેટર નેતાને કંઈ જ પડી નથી અને ખાડામાં જબરજસ્ત ઊંડો ખાડો છે. બસ તમે લોકો બેઠા છો પણ રોજ આવા કાઢે જાય જોખમી છે અને રોજ આવતા હોય તો એ બીજા સાધનો કેવી રીતના ચાલે છે દાદા? નાના માણસ માટે અમે આવતા એટલે અમને ખબર હોય, ના આવતો એટલે એટલે અહીંયાથી જે કોઈ પસાર થતા હોય એમણે સાવધાની રાખવી. અત્યારે હાલ એક ભાઈ અહીંયા બસ ખૂબ મોટો ખાડો છે, તમને ખ્યાલ જ ના આવે કે અહીંયા ખાડો છે. એટલે જે કોઈ પણ પીપળજથી કમોડ તરફ જતા હોય પોતાએ સાવધાની રાખવી, કારણ કે પરિવારના સભ્યો, તમારા દીકરા તમારા ઘેર રાહ જોતા હોય છે. સરકારને કંઈ પડી નથી, કોર્પોરેશનને કંઈ પડી નથી જનતાની. નાલાયક ને નફ્ફટ લોકો બેઠા છે સત્તામાં અને અધિકારીઓએ જાડી ચામડીના થઈ ગયા છે. આ જો આ છેકાછેક સુધી ખોદકામ થયેલું છે અને પછી કોઈ પણ જાતની આડાશ મૂકવામાં નથી આવી, કોઈ બોર્ડ નથી મૂકવામાં આવ્યા જાહેર ચેતવણીના. અને એમાં પણ આવી જે હેવી ગાડીઓ, જે શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું છે, નો એન્ટ્રી છે, છતાં આવી ગાડીઓ આ રસ્તા પર દોડે છે અને એના કારણે નાના સાધનવાળાને જબરજસ્ત જીવના જોખમે પસાર થવું પડે છે. એમાં ટુ વ્હીલર ચાલક હોય, સાયકલ સવાર હોય કે રિક્ષા ચાલક હોય, એમના માટે ખૂબ જોખમ છે. ટ્રકોના કારણે કેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એક બાજુ રસ્તાનું ખોદકામ થયેલું છે, ઠેર ઠેર ઊંડા ખાડા છે. સવારના સમયે આ ટુ વ્હીલર ચાલકો, રિક્ષા ચાલકો અને સાયકલ સવારો માટે આ યમદૂત બનીને ફરતી હેવી ટ્રકો, આઈસર ગાડીઓ, કોમર્શિયલ સાધનો જે છે એ શહેર પોલીસ કમિશનરના આશીર્વાદ છે. કારણ કે શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું અહીંયા અમલમાં હોવા છતાં એમની પોલીસ એક્શન નથી લેતી. એટલે શહેર પોલીસ કમિશનરના આશીર્વાદ હોય તો જ આ બધું શક્ય હોય. જાહેરનામું માત્ર નાના માણસો માટે છે, બાકી આ સાધનો પોલીસના આશીર્વાદથી બેફામ જે કમોર રિંગ રોડ સર્કલથી અમદાવાદમાં ઘૂસે છે અને સરદાર પટેલ રિંગ રોડ જે અસલાયલી સર્કલ છે ત્યાંથી પણ અમદાવાદમાં આ પ્રકારના સાધનો બેફામ કોહરામ મચાવે છે, અકસ્માત કરે છે અને ટ્રાફિક જામ કરે છે. જે જાહેરનામાનો ઉદ્દેશ છે, 3 ઉદ્દેશ છે. સિટીમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો ઉદ્દેશ છે, શહેરમાં વધી રહેલા અકસ્માતો રોકવાનો, અટકાવવાનો ઉદ્દેશ છે અને ત્રીજું પ્રદૂષણ અટકાવવા માટેનો ઉદ્દેશ. 3માંથી એક પણ ઉદ્દેશ સરતા નથી સરતા. એના માટે પોલીસ જ માત્ર જવાબદાર છે. પીપળજ બાયપાસ રસ્તા ઉપર અને પીપળજ આસપાસ જે ગોડાઉનો આવેલા છે, લગભગ આ જે બધા ગોડાઉનો છે એ પ્રતિબંધિત સત્તા પ્રકારની નવા કરારની એવી જમીનો પર બનેલા છે. એવી માહિતી અમને પીપળજ ગામના વ્યક્તિઓ દ્વારા મળી છે જાણવા. એટલે કે આ ટૂંકમાં ગેરકાયદેસર ગોડાઉનો છે આ રે, અને એની અંદર આ જે ટ્રકો આવે છે, જો તમે કેટલી
અરાજકતા ફેલાવે છે. આ જે પ્રતિબંધિત સાધનો છે, 2 ટ્રકો આખા રસ્તા ઉપર આડી થઈ ગઈ છે, કારણ કે સીધી તો અંદર જાય એવી છે નહીં ટ્રકો ગોડાઉનમાં. હવે પાછળ ગાડી નીકળી રહી છે, એની બાજુથી ટ્રેક્ટર પસાર થઈ રહ્યું છે, અને આ જો 2 ટ્રક. હવે ત્યાં આગળ કેટલા દૂર સુધી ટ્રાફિક જામ થયો છે એ તો ત્યાં એ સાઈડ જઈએ તો ખ્યાલ આવે. જો એટલે પોલીસના હપ્તાના કારણે આમ જનતા હેરાન થવાનું. પોલીસના ઘર ભરો, જાહેરનામાની આડમાં નાના સાધન ચાલકોને હેરાન કરવાના, પણ આ જે એવી સાધનો જેના માટે પ્રવેશ નિષેધ જાહેરનામું છે, પોલીસ કમિશનરનું જાહેરનામું છે, અને જે જવાબદાર અધિકારીઓ છે અહીંના વિસ્તારના, જેમની માથે આ બધું અટકાવવાની જવાબદારી છે, એમની વિરુદ્ધ અધિકારીઓ વિરુદ્ધ એક્શન લેવામાં આવશે કેમ? જો હવે ક્યારના અટવાયેલા માણસો નીકળવા માટે તલપાપડ થઈ રહ્યા હોય છે. હવે જ્યાં સુધી આ ગાડીઓ અંદર નહીં વળે ત્યાં સુધી આ સ્થિતિ ટ્રાફિક જામની સ્થિતિની સાથે અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા. આ લોકો રિવર્સ લે એમાં કોઈ પણ માણસ કચડાઈ શકે છે, અકસ્માતનો ભોગ બની શકે છે, કારણ કે અહીંયા 2 રસ્તા ભેગા થાય છે. એક પીપળજ બાયપાસ રસ્તો છે, અને આ જે પીપળજ ગામમાંથી આ પસાર થઈને આવતો રસ્તો છે. જો નાના સાધન ચાલકે ક્યાં જવું, ક્યાં કાઢવી, ખૂબ મોટી સમસ્યા છે. અને અહીંયા જે ટ્રાફિક ડીસીપી, પછી ટ્રાફિક પોલીસ કમિશનર, જોઈન્ટ ટ્રાફિક પોલીસ કમિશનર, સ્થાનિક પોલીસ, કે ડિવિઝન ટ્રાફિક પોલીસ, બધી ગાડીઓ PCR ગાડીઓ આવે છે અહીંયા, અને એમની જોડે રજિસ્ટર્ડ હોય છે. એમાં બધા લિસ્ટમાં બધા નંબરિંગ કરેલા હોય છે. એ સાના નંબરિંગ હોય છે, એ ગાડીઓના નંબર હોય છે, શું છે એ પ્રમાણે આ લોકોના હપ્તા બાંધેલા છે. એટલે આમને છૂટ છે કે તમે આવો, ટ્રાફિક કરો, અકસ્માત કરો, વીમો હશે તમને કંઈ થશે નહીં, બાકી અમે સંભાળી લઈશું. આ એ રીતનું ચિત્ર જોઈ શકાય છે. જો હજુ તો પેલી જે ટ્રક છે એ પાછી આવશે રિવેશમાં, અને આ જે બીજો એક રસ્તો છે જે પીપળજ બાયપાસથી આ રસ્તાને મળે છે, અને જે સાધન આવી રહ્યા છે પીપળજ ગામમાંથી આવતો રસ્તો છે. એટલે 2 રસ્તા અહીંયા મળે છે, અને અહીંયા કાયમી આ દૂષણ છે, કાયમી આ રીતે ટ્રાફિક જામ આ ગાડીઓ કરે છે. 27 જૂન 2025 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંપાવાડના જોખમી રસ્તા, અને